નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ક્વીન ઓફ ગુજરાતમાં, જેમાં એક સિરીઝ ચાલુ છે નવા સર્વશ્રેષ્ઠ પુસ્તકોની. તો આજે એમાં જ હું નવું એક પુસ્તક લઈને આવી છું, તેના રિવ્યૂ આપ સમક્ષ રજૂ કરું છું. એ પુસ્તકનું નામ છે રામ. આ પુસ્તક રામચંદ્ર શ્રેણીનો પહેલો ભાગ છે, જેમાં પૌરાણિક કથાઓને નવી દ્રષ્ટિથી રજૂ કરવામાં આવ્યો છે, જેના લેખક છે અમિશ ત્રિપાઠી અને આનું પ્રકાશન છે વેસ્ટલેન્ડ. આ પુસ્તકમાં રામચંદ્રના જીવન પર આધારિત છે, પરંતુ લેખકે આ પુસ્તકને એક નવા દ્રષ્ટિકોણથી નવી જીવનશૈલી સાથે રજૂ કર્યું છે. હિન્દુ મેથોલોજી અને આધુનિક સાહિત્યનું ફિક્શન સાથે નવા દ્રષ્ટિકોણથી અમીશે રામાયણને તર્કસંગત આ પુસ્તક રજૂ કર્યું છે. આ પુસ્તકની અમુક વિશેષતાઓ એવી છે કે અમીશની લેખન શૈલીમાં રામાયણને નવો અને એક તર્કસંગત ભાગ રજૂ કરવામાં આવ્યો છે, તેમજ રામ, લક્ષ્મણ, સીતા અને રાવણના પાત્રોને એક અલગ દ્રષ્ટિથી દર્શાવવામાં આવ્યા છે, તેમજ આધુનિક અને સરળ ભાષામાં હોવાથી વાંચન માટે એકદમ સરળ છે, ખૂબ જ આકર્ષક લાગે છે વાંચન સમયે. શાસન, રાજકીય કૌશલ્ય અને યુદ્ધની નવી તકનીકો આ પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે. એક ખાસ બાબત એ છે કે જેમ આપણે રામાયણ, મહાભારત જે ટીવી સિરિયલોમાં જોઈએ છે અને આપણે ધર્મશાસ્ત્ર અનુસાર જે પૌરાણિક કથાઓ વાંચી છે, એનાથી આ પુસ્તકમાં વિપરીત વસ્તુ દર્શાવવામાં આવી છે. તો જે મિત્રોને પૌરાણિક કથાઓને નવા દ્રષ્ટિકોણથી વાંચવાનો શોખ હોય તે મિત્રો માટે આ પુસ્તક છે. તો જે મિત્રોને નવા દ્રષ્ટિકોણથી પુસ્તકો વાંચવાનો શોખ છે, નવી શૈલીમાં પુસ્તકો વાંચવાનો શોખ છે, એ મિત્રો જરૂરથી આ પુસ્તક એકવાર વાંચજો. અને જે મિત્રોએ આ પુસ્તક વાંચ્યું છે તે કોમેન્ટમાં એકવાર શેર કરજો અને તમારા પોતાના રિવ્યૂ જણાવજો. ફરી મળીશું આપણે એક નવા પુસ્તક સાથે, નવા પુસ્તકના રિવ્યૂ સાથે. હવે આમની હું બીજી શ્રેણી વાંચીશ. હવે એ શ્રેણી વિશે હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ. તો ત્યાં સુધી બધા પુસ્તકો વાંચતા રહો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. વિડીયો પસંદ આવે તો બધાને શેર પણ કરજો. અને નવા પુસ્તકના રિવ્યૂ સાથે હું ફરી આપ સમક્ષ આવીશ. ત્યાં સુધી જય માતાજી, જય સોમનાથ. થેન્ક યુ.